રાજકોટ શહેરના ઇતિહાસમાં સૌથી મોટો ગણાતો ડિમોલિશન ડ્રાઇવ આજે શરૂ થયો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજી રિવરફ્રન્ટ અને ટીપી રોડ નજીક આવેલા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 2500થી વધુ પોલીસ અને પેરામિલિટરી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 1130થી વધુ મ્યુનિસિપલ સ્ટાફ ઓપરેશનમાં જોડાયો છે. સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનનું નેતૃત્વ ક્લાસ 1 અધિકારીઓ સંભાળી રહ્યા છે અને તેમને ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર અને ફિલ્ડ વર્કરોનો સહયોગ મળી રહ્યો છે. આરએમસી અધિકારીઓના જણાવ્યા મુજબ આ કામગીરી માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને 260થી વધુ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં 64 જેટલી જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પરનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોને દ્વારા સ્વૈચ્છિક રીતે ખાલી કરવામાં આવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર એચ.આર. પટેલે જણાવ્યું હતું કે સવારે આશરે 7:30 વાગે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યા સુધીમાં 455 મિલકતો તોડી પાડવામાં આવી હતી. 11 વાગ્યા સુધી આ આંકડો 500ને પાર કરવાની શક્યતા દર્શાવવામાં આવી હતી અને સાંજ સુધીમાં 700થી વધુ મિલકતો દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. કામગીરી સૂર્યાસ્ત સુધી ચાલુ રહેશે અને બીજા દિવસે સવારે 7:30 વાગે ફરી શરૂ થશે. મ્યુનિસિપલ મુખ્યાલય ખાતે વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સમગ્ર ઓપરેશન પર સતત નજર રાખી રહ્યા છે. સવારે 7 વાગે શેઠ હાઈસ્કૂલથી વિવિધ ટીમોને રવાના કરવામાં આવી હતી. શહેરના વરિષ્ઠ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ સીધી દેખરેખ રાખી રહ્યા છે. 7 ટીમોના નેતૃત્વ 4 સિટી ઇજનેરોને સોંપવામાં આવ્યું છે, જેમના માર્ગદર્શન હેઠળ બુલડોઝર કામગીરી કરી રહ્યા છે. આ ડ્રાઇવ દરમિયાન અંદાજે 87,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે, જેની કિંમત આશરે 312 કરોડ રૂપિયા ગણાવવામાં આવી છે. આ જમીન આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને ટીપી રોડ પ્રોજેક્ટ માટે જરૂરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીં ઘણા રહેવાસીઓ છેલ્લા 50 વર્ષથી વસવાટ કરતા હતા, જ્યાં શરૂઆતમાં ઝૂંપડા હતા અને બાદમાં કાયમી મકાનો બાંધવામાં આવ્યા હતા. આ કાર્યવાહી મ્યુનિસિપલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવેલી અલગ કાર્યવાહી પર હાઈકોર્ટ દ્વારા અગાઉ સ્ટે આપવામાં આવ્યો હતો, પરંતુ મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સામે હાલ સુધી કોઈ સ્ટે મળ્યો નથી. રાજકોટ સિટી ડીસીપી ઝોન 1 હેતલ પટેલે જણાવ્યું હતું કે તમામ 7 ઝોનમાં પૂરતી પોલીસ તૈનાત કરવામાં આવી છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. છેલ્લા 2 દિવસમાં અનેક રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કર્યા છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર સંદિગ્ધોને શનિવારે રાત્રે ડિટેઇન કરવામાં આવ્યા હતા.